રાજકોટમાં ભયાનક દુઃખદ કાંડ બન્યો છે। 26 લોકો મોતને ભેટ્યા છે। વધુ મોત થવાની આશંકાઓની વચ્ચે મુખ્યમંત્રીએ મૃતકોને સહાય જાહેર કરી અને પરિવારને સાંત્વના પાઠવી છે। ત્યારે મુખ્યમંત્રીના મોં પર જાણે આ કવિ ચોપડતો હોય એ પ્રકારના શબ્દો કવિતાના છે। તેના વિશે આજે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં સુરતનો તક્ષશિલાનો આગકાંડ હોય કે પછી મોરબીના ઝૂલતા પુલમાં 134 લોકોના મોત હોય, બાદમાં હરણી કાંડમાં 14 લોકોના મૃત્યુ, કુમળી વયના બાળકો સહિતના હોય કે પછી અત્યારે રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનના આગકાંડની વાત। 26 લોકો રાજકોટમાં આ કાંડના મોતના ભોગ બની ચૂક્યા છે। ત્યારે મુખ્યમંત્રીએ 4 લાખ રૂપિયા મૃતકના પરિવાર માટે, 50,000 રૂપિયા ઈજાગ્રસ્ત માટે સહાય જાહેર કરતાની સાથે પરિવાર માટે સાંત્વના પાઠવી છે। સાથે જ તેમણે કહ્યું છે ફરી આવી દુઃખદ દુર્ઘટના ન બને માટે પગલાં લેવામાં આવશે અને આ મામલાની તપાસ એસઆઈટી કરશે। ત્યારે મોરબીના કવિ મનોજ સંતોકીના શબ્દો તમે સાંભળો। મુખ્યમંત્રી અને રાજ્યના નિંભર અને નિષ્ઠુર તંત્રના મોં પર તમાચો છે તે પ્રકારના તેમની કવિતાના શબ્દો છે। કવિતા કંઈક આ પ્રકારની છે। એ કુદરત તને દોષ નથી આપતો, માનવીનું આ કામ છે ને લોકતંત્રને બનાવી દીધું ઢોરતંત્ર, બસ તેનો આ અંજામ છે। મોતની છલાંગ મારતા બાળકો, પાણીમાં ડૂબતા બાળકો, રમતા રમતા સળગતા બાળકો, આ તંત્રનું જ તો કામ છે। આ તંત્રનું જ તો કામ છે। અનેક નિર્દોષ લોકોના સબ પર ઊભો છો, શરમ કરો જરાક। અનેક ઘટનાઓ બની છે, શું માત્ર પ્રજા જ બેઈમાન છે? હજુ બાળક કોઈ નેતાનું સળગ્યું નથી એટલે અજાણ છે। હજુ બાળક કોઈ નેતાનું સળગ્યું નથી એટલે જ અજાણ છે। મૃતદેહ પર તાંડવ કરતા નેતા અધિકારી દલાલ તમામ છે। મૃતદેહ પર તાંડવ કરતા નેતા અધિકારી દલાલ તમામ છે। હજુ પણ ભક્તોને ચમચાઓ બચાવમાં આવશે તંત્રના। આ લોકતંત્રની હત્યારાના હાથમાં પ્રજાએ સોંપી લગામ છે। આ લોકતંત્રની હત્યારાના હાથમાં પ્રજાએ સોંપી લગામ છે। ચેતતા રહેજો, જાગી ગયું છે તંત્ર, નિર્દોષની લાશો જોઈને। ચેતતા રહેજો, જાગી ગયું છે તંત્ર, નિર્દોષોની લાશો જોઈને અટ્ટહાસ્ય થઈ રહ્યું છે પ્રજા પર, પ્રજાના રક્તના જામ છે। મનોજ ક્યાં જવાબદારને લટકાવી દીધો હોય ફાંસી પર? મનોજ ક્યાં જવાબદારને લટકાવી દીધો હોય ફાંસી પર? રાજનીતિના ઇતિહાસમાં તપાસ કરો એવા કેટલા નામ છે? આ સવાલ છે કવિ મનોજ સંતોકીનો આ સરકારને, નિષ્ઠુર નિંબર બનેલા આ તંત્રને, સાથે જ સમાજને, સાથે જ આ રાજ્યની પ્રજાને કે શું ચાલી રહ્યું છે આ રાજ્યમાં। રમતા રમતા બાળકો મોતને ભેટે સળગીને મરે, રમતા રમતા બાળકો મોતને ભેટે ડૂબીને મરે, ભણતા ભણતા બાળકો તક્ષશિલાની આગમાં હોમાય અને પડીને મરે તો કોઈ બળીને મરે। પુલ જોવા ગયા હતા બાળકો સાથે માતા પિતા, પુલ તૂટે અને નદીમાં પટકાઈ ડૂબી અને તડપીને મળે, એ આ રાજ્યની ફિતરતમાં જાણે હવે આ નિષ્ઠુર તંત્રએ બેસાડી દીધું હોય તે પ્રકારની આ ઘટનાઓ સામે આવે છે। ત્યારે આ કવિ મનોજ સંતોકીની આ ચોટદાર રચનાને સલામ છે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ